અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. દર્દીના મોત બાબતે પરિવારજનોની બેદરકારીનો આરોપ લગાવ્યા છે, જ્યારે હોસ્પિટલ તંત્રએ તમામ દાવાઓ નકારી કાઢ્યા છે. અમદાવાદની શારદાબેન હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન દર્દીનું મોત થતાં પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના ગંભીર આરોપો લગાવ્યા છે. મૃતકના પરિવારના જણાવ્યા અનુસાર દર્દીને માત્ર ગેસની સમસ્યા હતી, તેમ છતાં ડોક્ટર દ્વારા ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરિવારનો એવો પણ આરોપ છે કે દર્દીનું ઓપરેશન કરતા પહેલા તેમની યોગ્ય મંજૂરી લેવામાં આવી ન હતી અને પરિવારને જાણ કર્યા વિના જ નિર્ણય લેવામાં આવ્યો હતો. બીજી તરફ શારદાબેન હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હેતલ વોરાએ મૃતકના પરિવાર દ્વારા કરવામાં આવેલા તમામ આરોપોને ફગાવી દીધા છે. ડોક્ટર હેતલ વોરાના જણાવ્યા અનુસાર દર્દીને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ થયા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે દર્દીએ માત્ર ગેસની સમસ્યાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ન હતા. અહીંયા ચેકો વાગે, અહીંયા ચેકો છે ને વાગે, અમને એનો જવાબ જોઈએ, બીજું અમારે કઈ પ્રોબ્લેમ નહીં. એટલે મૃત્યુ થયું કે રીતે એ અમને બધું જાણ જોઈએ, બસ. બીજું અમારે આમાં માટે બગાડ નહીં, કઈ નહીં. માણસ તંદુરસ્ત હતો, માણસ ખાલી પેટનો ગેસનો પ્રોબ્લેમ હતો, તો આ ઓપરેશન કરવાથી માણસ મરી ગયો. જવાબ આપો, બસ. એ સાહેબને નીચે બોલાવો, એ સાહેબ નીચે જવાબ આપી દે કે ભાઈ આ હિસાબથી માણસની મૃત્યુ થયું છે, તો અમે જતા રહીશું. એમ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી સ્વીકારવામાં નહીં આવે. અમને ન્યાય જોશે, એના પછી જ આ માણસને આગલા અંતિમ સંસ્કાર થશે. ત્યાં સુધી અંતિમ સંસ્કાર નહીં જોઈએ. ડોક્ટર એમ કહી રહ્યા છે કે ડોક્ટર એમ કહે છે કે ફાઇલો ખોવાઈ ગઈ છે. ફાઇલો કેવી રીતે ખોવાય? આજ સુધી એક ફાઇલ નથી ખોવાઈ, તો આ માણસની ફાઇલ કેવી રીતે ખોવાઈ ગઈ? 2 દિવસ પહેલા બી એક બનાવ બન્યો હતો, એ માણસને બી એવી રીતે જ કહીને બગાડી દીધા. આજે સવારે વહેલી સવારે જે ઘટના થઈ છે તેમાં જે દર્દી દાખલ થયા હતા એ શુક્રવારે 10:15 દાખલ થયા, અને જ્યારે દાખલ થયા ત્યારે એમની આંતરડામાં એમને એવું કીધું કે મારે બુધવારે મારા પર પેટ પર પંખો પડ્યો હતો, અને એ જે પંખો પડ્યો જે કટ થયો એના માટે બહાર જઈ અને એ ટાંકા લેવડાવ્યા હતા. શુક્રવારે એમની તબિયત ખૂબ બગડી, પેટમાં દુખ્યું, એટલે અહીંયા દાખલ થયા ત્યારે ઓલરેડી એમના પેટમાં એમના આંતરડામાં કાણું પડી ચૂક્યું હતું. 10:15 દાખલ થયું, અમે 11:30 એમને તાત્કાલિક ઓપરેશન થિયેટરમાં લઈ એમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. પણ આવા કિસ્સામાં અમે પહેલેથી જ સમજાવીએ છીએ કે પહેલા 7 દિવસ બહુ જ ક્રુશિયલ હોય છે, બિકોઝ ઇન્ફેક્શન જે પેટમાં જેમ ગયું હોય પૂરા શરીરમાં બી સ્પ્રેડ થઈ જાય છે. એટલે આજે સવારે એમનું મૃત્યુ થયું. એ પોતે SICUમાં જ હતા, ડૉક્ટરો બી હાજર હતા, ઓપરેશન બી ટાઈમસર થયું છે. એટલે તદ્દન પાયાવિહોણી વાત છે કે બેદરકારીથી મૃત્યુ થયું છે. કે આ પ્રકારની ડીપ ઇન્જરી જે થઈ છે અંદર, જાણે કે કંઈ ચપ્પુ વાગ્યું હોય કે કંઈ ડીપ પ્રકારનું શાર્પ ઓબ્જેક્ટ અંદર થયું હોય એવું ઓપરેશનમાં એમને લાગતું હતું. એટલે એના માટે અમે પહેલેથી જ પોલીસ કેસ કરેલો જ હતો. દર્દીના મોત બાદ પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પરિવારજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ મૃતદેહને સ્વીકારશે નહીં. સાથે જ બેદરકારીને ડોક્ટર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈ હોસ્પિટલ પરિસરમાં તંગદિલનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલમાં તંત્રનો દાવો છે કે દર્દી અને તેમના સંબંધી સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી. ડોક્ટરે દર્દીની તબિયત અને સારવાર અંગે સમજાવટ કર્યા બાદ જ ઓપરેશન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના જણાવ્યા અનુસાર સારવારની દરેક પ્રક્રિયા તબીબી ધોરણ મુજબ કરવામાં આવી હતી અને તેમાં કોઈ પણ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી ન હતી. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.